નમસ્કાર દર્શક મિત્રો, વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. પ્રેમ લગ્નના આડમાં કેટલીક ખરાબીઓ હતી, કેટલાક પ્રશ્નો હતા, કેટલાક સમસ્યાઓ હતી અને પાટીદાર સમાજે તેની સામે અવાજ ઉઠાવ્યો. માત્ર પાટીદાર સમાજ નહીં, પરંતુ 18 વર્ણ આ અવાજ સાથે જોડાઈ અને તમામે કહ્યું કે પ્રેમ લગ્નના નામે જે છોકરીઓને બહેકાવવામાં આવે છે, એમને જે પ્રેમ લગ્નના ઓથ હેઠળ એમની સાથે જે એમનું વર્તન થાય છે, કેટલાક ગોરખધંધા એવા થાય છે કે જેમાં દીકરીના મા બાપ તંગ આવી જાય છે. આ બધી સામે બદીઓ સામે એક બ્રેક મારવા માટે, એને અંકુશમાં લેવા માટે પ્રેમ લગ્નની માટે કેટલાક ચોક્કસ કાયદાઓમાં ફેરફાર કરવાની જરૂર છે. એક તો એ માની લો કે દહેગામમાં એ છોકરી રહેતી હોય, આધાર કાર્ડમાં દહેગામનું નામ હોય અને વડગામમાં એનું પ્રેમ લગ્ન બતાવવામાં આવે, ત્યાં નોંધણી બતાવવામાં આવે, એની સામે એમને વાંધો છે. આધાર કાર્ડમાં દીકરીના આધાર કાર્ડમાં જે ગામનું હોય ત્યાં નોંધણી થવી જોઈએ. બીજું કે મા બાપની સંમતિ લેવાની વાત હતી. મા બાપની સંમતિમાં હવે સરકાર એવું વિચારી રહી છે કે મા બાપને નોટિસ આપીને 30 દિવસમાં જવાબ રજૂ કરવા માટે સમય આપવામાં આવશે. આ બધી બાબતોમાં પાટીદાર સમાજે અગ્રણી રોલ અદા કર્યો, બીજા સમાજના લોકો પણ તેમાં જોડાયા અને પરિણામે સરકાર વિચારી રહી છે આ બાબતમાં, તેને કારણે અલગ અલગ સમાજના નેતાઓ ખુશ છે. ચર્ચા કરી છે પ્રેમ લગ્ન ઉપર. શું આવા કાયદાઓથી કે નિયમોથી અંકુશ આવશે ખરો? આવે તો ઘણી બધી અટકશે. આ ચર્ચા અત્યારે આપણી સાથે કરવામાં આવી રહી છે ને તેમાં અશ્વિનભાઈ ત્રિવેદી બ્રહ્મ સમાજના આગેવાન આપણી સાથે જોડાયા છે. ટૂંક સમયમાં તેઓ આપણી સાથે વાત પણ કરશે અને આપણી સાથે પાટીદાર આગેવાન લાલજીભાઈ પટેલ પણ જોડાયા છે અને એડવોકેટ તરીકે ભરતભાઈ ભાગ્યવિધાતા પણ આપણી સાથે જોડાયા છે. તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું. લાલજીભાઈ, સરકારે માંગણી તમારી સ્વીકારી અને પ્રેમ લગ્નને કંટ્રોલ કરવા માટે, અંકુશ કરવા માટે, કાયદામાં ફેરફાર કરવા માટે જે કાર્યવાહી હાથ ધરી છે અને એ કાં તો વટહુકમ બહાર પાડવામાં આવે, કાં તો વિધાનસભામાં એ બિલ રજૂ થશે, નિર્ણય લેવાઈ જશે કાલની કેબિનેટમાં, એવી એક આશા બંધાઈ છે. આ આખી ઘટના ચક્રને શરૂથી જ તમે એમાં છો અને શરૂથી સમાજના અલગ અલગ સંમેલનો કરીને આ અવાજ ઉઠાવે છે. તમે કેવી લાગણી અનુભવો છો? તમે શું ભાવ અનુભવો છો આ બાબતમાં? ખરેખર એટલી લાગણી અનુભવું છું, કારણ કે ખાલી સવારથી પેપર અને મીડિયાની અંદર ન્યૂઝ આવવા માંડે. લાલજીભાઈ, અવાજ નથી સંભળાતો આપનો. અવાજ નથી સંભળાતો આપનો. હાલો. હાજી, હવે આવ્યો. હાલો. હાજી હાજી. ખરેખર પદ્મકાંતભાઈ, ખરેખર સવારથી ટીવી મીડિયા અને પેપરના જે ન્યૂઝ આવી રહ્યા છે કે સરકાર પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવા જઈ રહી છે, તો મારા ઉપર મેસેજ અને એટલા બધા ફોન આવ્યા કે લાલજીભાઈ, તમારી ટીમને અભિનંદન છે કે છેલ્લા 5 વર્ષથી તમે જે સર્વજ્ઞાતિને સાથે રાખીને લડી રહ્યા છો અને એ લડાઈ હવે જીત તરફ જઈ રહી છે. મને એટલા માટે ખુશી છે. ખરેખર જો સરકાર મોડી જાગીને જો આ કાયદામાં સુધારો લાવે તો ખરેખર યુવા દીકરીઓ સર્વજ્ઞાતિની અને માતા પિતાની આ લડાઈ છે. આ લડાઈ એટલા માટે છે કે જે પણ સમાજના આગેવાન છે, જેટલા પણ આગેવાનો છે, એમના પોતાના સમાજના આવા કેટલાય ફોન આવતા છે માતા પિતાને કે મારી દીકરી ભાગીને જતી રહી છે, એને ખોટા લગ્ન કર્યા હોય કે સાચા લગ્ન કર્યા હોય, એને બચાવો. મારે હવે મરવા સિવાય બીજો કોઈ છૂટકો નથી. તો આવા દરેક જ્ઞાતિના અનુભવ હતા. અમારી લડાઈની અને 400 સમાજની અમને લેટર પેડ ઉપર અમને સહકાર હતો. તમામ મંડળીઓનો સહકાર હતો. તમામ ગ્રામ પંચાયતના સરપંચનો સહકાર હતો. 82 ધારાસભ્યોને સમર્થન આપ્યું કે ખરેખર આ લડાઈ સાચી છે અને કેટલાક રાજ્યસભા અને સાંસદોનું પણ સમર્થન હતું. કેમ કે આ લડાઈ કોઈ એક સંગઠનની નથી, એસપીજીની નથી કે નથી કોઈ જ્ઞાતિની. આ લડાઈ ખરેખર યુવા દીકરીઓ માટેની લડાઈ છે, એમને બચાવવા માટેની લડાઈ હતી સાહેબ. અને ખરેખર જો સરકાર મોડી જાગીને કાયદો અમે જે રીતે 5 નિયમો આપ્યા છે એ પ્રમાણે જો ખરેખર બનાવે ને, તો અમે કોઈ પ્રેમ લગ્નના વિરોધી નથી, પણ ખરેખર દરેક સમાજ એવું ઈચ્છતો હોય છે કે પોતાની દીકરી પોતાના સમાજમાં. તો એ એટલા બધા ખુશ થઈ જાય પરિવાર કે સારો મૂર્તિઓ જોઈ શકે, સારી જગ્યાએ પરણાવી શકે અને જે 18 વર્ષની આવી દીકરીઓને પોસલાવીને જે ખોટી રીતે લગ્નો થાય છે, એવા બધા લગ્નોની અંદર પણ અટકાવી શકાય. કારણ કે ક્યારે કમ્પાઉન્ડ બહાર પડ્યું, સરકાર કેમ જાગી સાહેબ
કે અમે અઠવાડિયા પહેલા જે 2000 લગ્ન પંચમહાલ જેના કાજીપણી ગામની અંદર જે 2000 લગ્ન એક તલાટીએ કર્યા હતા, એનું અમારી ટીમે સ્ટિંગ ઓપરેશન કર્યું. એ વિડીયો અમે સરકાર સમક્ષ અને મીડિયા આગળ મૂક્યા. એ જોયું કે પોતે કબૂલે છે કે જેને જે ઉખાડવું હોય ઉખાડે, હું 2500 રૂપિયા લઉં છું અને આવા 2000 થી વધારે લગ્ન કર્યા છે અને હું 50 લાખ રૂપિયા કમાયો છું અને મારા વતન રાજસ્થાનમાં મેં 50 લાખનું રોકાણ કર્યું છે. આ વિડીયો સામે આવ્યો, આ કમ્પાઉન્ડ સામે આવ્યું, એટલે તમે સમજી લો કે બધા સરકાર અને તમામ સમાજો જાગ્યા, તમામ મીડિયા જાગ્યું અને એના કારણે આજે જે અઠવાડિયાથી અમારી ઉપર રોજ હજારો ફોન આવે છે. દરેક જ્ઞાતિના આગેવાન, દરેક જ્ઞાતિના મા બાપ જે 5 વર્ષ પહેલા એમની દીકરીને ભાગીને લગ્ન કર્યા હોય એવા લોકો પણ ફોન કરીને કહે છે કે લાલજીભાઈ વહેલામાં વહેલી તકે કાયદો લાવો અને જો અમારી દીકરી હજી પણ બચતી હોય તો તમે બચાવો. સાહેબ, આ લડાઈ દરેકની હતી, એટલા માટે સરકાર હવે જાગી છે અને કાયદામાં બદલાવ માટેની એમને આજે વાત કરી છે મીડિયા સમક્ષ આગળ. લાલજીભાઈ, સિક્કાની બીજી બાજુ જોઈએ તો સૂકા ભેગું લીલું બળે નહીં, એ ધ્યાન પર રાખવું પડે. હવે પ્રોફેશન પ્રમાણે જે લોકો પાત્ર પસંદગી કરતા જાય છે અને રૂઢિચુસ્ત મા બાપને સ્વીકાર્ય ના પણ હોય, માની લો કે એ આઈટી ક્ષેત્રમાં કામ કરતી હોય, કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી હોય, એ દીકરી જેની સાથે કામ કરતી હોય, એનો લાઇકિંગ ડિસલાઇકિંગ જાણી ગઈ હોય, એક ટ્યુનિંગ થઈ ગઈ હોય, એની સાથે લગ્ન કરવા માંગતી હોય અને મા બાપ એમાં સંમતિ ના આપે, રૂઢિચુસ્ત નહીં, આપણે તો આપણા સમાજમાં જ લગ્ન કરવાનું છે બેટા, હું તને બીજા સમાજમાં લગ્ન નહીં કરવા દઉં. આવા સંજોગોમાં કેટલીક વખત દીકરીને અન્યાય થાય એવું બને ખરું? કેવું આપને શું લાગે છે? જો દરેક સમાજના માતા પિતા એવું જ વિચારતા હોય કે પોતાની દીકરી પોતાના સમાજમાં, અમારું સૂત્ર જ છે સમાજની દીકરી સમાજમાં, કેમ કે એ પોતે એમના પરિવારને સારી રીતે જાણતા હોય, સગા સંબંધીઓ રહેતા હોય, એને વ્યસની છે કે નહીં, એ કેટલું આર્થિક રીતે સંપન્ન છે કે નહીં, આ બધું જ વસ્તુ જોવામાં આવતું હોય છે. એટલે દરેક મા બાપ આવું વિચારતા હોય છે, પણ કાયદાની અંદર જોગવાઈ હોય છે, દરેકને સ્વતંત્રતા અણાયના એવો જ કાયદો હોય છે. પણ અમને વાંધો પ્રેમ લગ્નથી નથી, સ્પષ્ટ તમને કહી દઉં, વારંવાર અમારા આગેવાનો મીડિયાની અંદર બોલે છે કે પ્રેમ લગ્નના વિરોધી નથી, પણ જે અસામાજિક તત્વો કાયદાનો દુરુપયોગ કરી 15 વર્ષની લાલજીભાઈ, દીકરી મા બાપની સંમતિ અને 20-21 વર્ષ કે 22 વર્ષની દીકરી હોય અને પોતે જે પ્રોફેશનમાં કામ કરતી હોય તેમાં સપાત્ર સાથે એને દિલ મળી ગયું હોય, લગ્ન કરવા માંગતી હોય, મા બાપ સંમતિ ના આપે તો શું? જો પહેલી વસ્તુ તો મા બાપ હંમેશા પોતાની દીકરીનું સારું ભવિષ્ય વિચારતા હોય છે. બની શકે કે સમાજને દરેકની અંદર એમને એવું હોય કે મારા સમાજની દીકરી મારા સમાજમાં પરણાવું મારી દીકરીને, પણ જો એ દીકરી સાચી રજૂઆત કરે, હવે સાહેબ આ સદીની અંદર એવું લાગે છે કે દીકરીઓ જો ખરેખર માતા પિતા કે પોતાના પરિવારની અંદર આજે જયારે સાચી વાત કરે, કોઈ પણ જ્ઞાતિનો દીકરો હોય એનો કોઈ વાંધો નથી, પણ એ મા બાપને જયારે રજૂઆત કરે કે હું સાથે ભણું છું અથવા સાથે નોકરી કરું છું, આ સક્ષમ છે, છતાંય સંમત ના થાય, છતાંય સંમત ના થાય, કેમ કે બીજી જ્ઞાતિનો છોકરો છે, બીજી જ્ઞાતિનું પાત્ર છે, તો એ સંજોગોમાં દીકરી પાસે ઓપ્શન ક્યાં રહે છે, વિકલ્પ ક્યાં રહે છે? કાલે ઉઠીને આ પ્રકારના કેસોમાં આત્મહત્યાના બનાવો વધી જાય તો કોણ જવાબદાર એના માટે? જો સાહેબ, સરકાર જે પણ કાયદો બનાવશે ને એમાં સ્વતંત્રતા બિલકુલ કોઈની અણાય ના એવો જ કાયદો બનવાનો છે. એટલે કદાચ એવું બની શકે કે બંને રાજી હોય, સક્ષમ હોય અને તોય પરિવાર ના પાડતું હોય તો એમાં કાયદાની અંદર પણ અત્યાર સુધી જેમ જોગવાઈ છે ને એમ એમાં પણ કઈ ના કઈ સરકાર જોગવાઈ મૂકવાની જશે. તો એવો પ્રશ્ન રહેવાનો જ નથી કે બંને પસંદગી હોય, બંને રેડી હોય અને તોય પણ આપણો કાયદો કઈ રૂકાવટ આવશે એવું મને નથી લાગતું કે સરકાર આવો કોઈ કાયદો બનાવે. સરકાર તો સ્વતંત્ર પણ ના અણાય. માતા પિતાને કેવું આજનું તમે ન્યૂઝમાં જોઈ લો, સરકાર એવું જ કહે છે કે ભાઈ કાયદો એવો બનાવવા જઈ રહ્યા છીએ કે પોતાનું આધાર કાર્ડ હોય તો લગ્ન રજીસ્ટ્રેશન કરાવવા, એટલે ઓકે ખબર પડી જાય પરિવારને. સાથે સાથે 30 દિવસ સારી વસ્તુ છે, એ વસ્તુ સારી છે. આધાર કાર્ડમાં જે નામ એડ્રેસ આપ્યું હોય ત્યાં જ જો થાય નોંધણી, એ વસ્તુ સારી છે. પરંતુ મેં અત્યારનો બદલાતા સમયની સાથે મા બાપ જે રૂઢિચુસ્ત હોય છે એમને પણ વિચારો બદલવા જોઈએ એવું એક દલીલ થતી હોય છે. આપણે સિક્કાની બે બાજુ જોઈએ, સિક્કાની એક બાજુની ચર્ચા કરી શકીએ નહીં, કારણ કે જાહેર મંચ ઉપર જયારે કોઈ વાત કરતા હોઈએ ત્યારે બંને પાસાઓને સમાન નજરે જોઈને આ ચર્ચા કરવી પડતી હોય છે. આપણે ભરતભાઈ ભાગ્ય વિજેતા એડવોકેટ આપણી સાથે જોડાયા છે. ભરતભાઈ, આ કાયદો આવશે
તેનાથી સમાજ જે અલગ અલગ સમાજના જે નેતાઓ છે તેમની જે માગણી છે, જેમની જે લાગણી છે એને માન અપાય છે. તો આ પ્રકારના કાયદા અંગે આપ શું માનો છો? મને લાગે છે કે ઇન્ટરનેટ ઇસ્યુ આવે છે. અશ્વિનભાઈ, મારો અવાજ સંભળાય છે આપને? હાજી હાજી સાહેબ. જી, આપને શું લાગે છે આ પ્રકારનો કાયદો ઘડાય તો સમાજના 18 વર્ણના લોકો આ કાયદાની માંગણી કરી રહ્યા હતા, એમની આ માંગણી અને લાગણી બંને સંતોષ થાય છે. એક વકીલ તરીકે, એક સમાજના આગેવાન તરીકે તમે આ કાયદાનો જે ઘડાઈ રહ્યો છે, ફેરફારો થઈ રહ્યા છે, એને તમે કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા આ કાયદો લાવવા માટે અમે જ્યારે બિઝનેસ સમિટ કરી 3, ત્યારે અમે અમદાવાદ ખાતે યજ્ઞેશભાઈ દવેની મુખ્ય કન્વીનર અને રાજેશભાઈ દવે અમારા ધર્મના જે સેલના ધાર્મિક સેલના જે અગ્રણી છે એ દ્વારા સાધુ સંતોના સંમેલનમાં આ કાયદો લાવવામાં ઠરાવ કરવામાં આવેલો અને પછી સરકારને અમે લખેલું. ત્યાર પછી પાટીદાર સમાજ છે, રાજપૂત સમાજની વખતની માંગણી હતી અને આ બધી માંગણીઓને સરકારે સંતોષી. અને જ્યારે છોકરી છે એ લવ મેરેજ કરવા જતી હોય તો સ્પેશિયલ મેરેજ એક્ટ સેક્શન 13 એ મુજબ જ્યારે નોંધાતા હોય ત્યારે 30 દિવસની નોટિસ આપવામાં આવે છે અને આ 30 દિવસની નોટિસ બહાર લગાવી દેવામાં આવતી સરકારી કચેરીની, લગ્ન નોંધણી રજિસ્ટ્રારની કચેરીની બહાર નોંધે અને કોઈ ફાડી નાખતું એટલે કોઈ જોતું નહીં. એ જાણી જોઈને પટાવાળાને જે મેરેજ કરવામાં આવતું હોય એ કરી અને પછી એ ફાડી નાખવામાં આવતી. પરંતુ સરકાર હવે પોતે જ્યારે આ બધું સમાજો જાગૃત થયા છે અને એક આ લવ જેહાદ અને આ જે ઉપડી હતી અને એના કારણે વિધર્મીઓને દીકરીઓને લઈ જતા હતા અને પછી ગમે ત્યારે નોંધાઈ દેતા હતા જાણબાર, માતા પિતાની સંમતિ સિવાય લગ્ન નોંધાતા હતા. તો એને અટકાવવા માટેનો આ કાયદો લાવેલા છે. પણ કોઈને કોઈ આંતરજ્ઞાતીય જ્ઞાતમાં લગ્ન કરવા, બીજી જ્ઞાતિમાં લગ્ન કરવા હોય વિધર્મી સિવાય, તો એમાં કઈ બહુ અડચણરૂપ આ કાયદો છે નહીં. એ દીકરી એને જયારે મા બાપને સંમતિ ના હોય તો પણ લગ્ન નોંધાઈ શકે છે, ગમે ત્યાં નોંધાઈ શકે છે. વ્યક્તિ સ્વતંત્રતા છે. અશ્વિનભાઈ, ગામડામાં આપણે જોઈએ છીએ કે રૂઢિચુસ્ત મા બાપ હોય, એક ઉંમરના સ્ટેજ ઉપર આવ્યા પછી એ લોકો શહેરમાં પણ દીકરા દીકરી જોડે રહેવા આવવા તૈયાર નથી હોતા. મારું ગામ ભરો, મારા ગામનો ચોતરો ભરો, મારા ગામનો ઓટલો ભરો, એમ કહીને એ લોકો બહાર નીકળવા માંગતા નથી. એકદમ રૂઢિચુસ્ત બની જતા હોય છે. આવા સમયે દીકરીને સમજવાના બદલે ક્યાંક થાપ ખાઈ જાય. દીકરી જે પ્રોફેશનમાં કામ કરતી હોય એ પ્રોફેશનમાં કામ કરતા બીજી અન્ય જ્ઞાતિના યુવાન સાથે એને પ્રેમ સંબંધ બંધાય. અને એ વાત સાચી છે કે દીકરીનું આધાર કાર્ડ ત્યાં છે, ત્યાં લગ્ન નોંધણી થઈ છે, એ સારી વસ્તુ છે. પરંતુ આ ક્યાંક પ્રેમ લગ્નમાં આ કાયદો વિલન બની શકે કે ખરો કે કેમ, એક વકીલ તરીકે હું આપને પૂછું છું, સમાજના આગેવાન તરીકે પણ આપ જવાબ આપી શકો છો. આમાં શું છે કે કોઈ વયસ્ક વ્યક્તિ છે તો એ પોતે પોતાની વ્યક્તિ સ્વતંત્રતાના લીધે ગમે ત્યાં જ્ઞાતિમાં લગ્ન કરી શકતી હોય છે અને કાયદો એને સપોર્ટ કરે છે. જો મા બાપ આવા અડચણરૂપ કરતા હોય તો મા બાપ સામે પણ છોકરીઓ અત્યારે બંધ પોકારતા શરમાતી નથી કે સંકોચાતી નથી. અને મા બાપો પણ રૂઢિચુસ્તતા છોડી અને એક બ્રોડ માઇન્ડેડ વિચારવું જોઈએ કે મારી દીકરીનું ભવિષ્ય ક્યાં છે, કે એની સાથે સહકર્મી છે, એની સાથે છે કે એને શોધેલું પાત્ર છે, સુપાત્ર છે. આ બધું ચેક કરી પછી મા બાપે વાંધા ના લેવા જોઈએ બદલાતા સમયના સંજોગોના કારણે. પરંતુ આ બધું ક્યાંક રૂઢિચુસ્તતા એટલા માટે છે કે પોતે જ્ઞાતિ વાડા ગોળ તળ માંથી ક્યાંક બહાર આવવા માંગતા નથી અને પોતાની દીકરી પોતાના જ ગોળમાં જ્ઞાતિમાં સમાય એવા દરેક મા બાપને, આધુનિક મા બાપ હોય, રૂઢિચુસ્ત મા બાપ હોય, અભણ મા બાપ હોય કે હાઈલી એજ્યુકેટેડ મા બાપ હોય, દરેકના વિચારો આ બાબતમાં મને તો સરખા લાગ્યા છે. 30 વર્ષની વકીલાતમાં જોઉં છું અને સામાજિક આગેવાન તરીકે પણ આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ જ્યારે દીકરી આવા લગ્નો બંધ પોકારીને કરી લેતી હોય છે ત્યારે મા બાપનો હાથ સાથ એમનો છૂટી જતો હોય છે અને ત્યાં સામે પાત્ર સાથે એડજસ્ટ ના થતું હોય અથવા કંઈક વિખવાદ થતા હોય, કંઈક લગ્નોત્તરના કાયદામાં ક્યાંક કેસો થતા હોય તો એમાં સપોર્ટમાં કોઈ ઊભું નથી રહેતું ને એ દીકરી પછી પિયર નથી આવી શકતી, ના સાસરામાં રહી શકતી. છેવટે કુવો વાડો કરે છે કે આપઘાત કરવા તરફ પ્રેરાય છે. એવું બનાવી શકાય, વિચાર કરીને મા બાપે એને સાથ સહકાર આપવો જોઈએ. અશ્વિનભાઈ, એવો સુધારો કરી શકાય કે જો દીકરી આમ છતાં પણ મા બાપની ઈચ્છા વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કરવા માંગતી હોય, જેના પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવા માંગતી હોય તો એમની જમીન જાયદાદ ઉપર એનો કોઈ અધિકાર રહે નહીં. મા બાપની જમીન જાયદાદ છે એના પર દીકરીનો અધિકાર ના રહે. આવો પણ એક પેટા નિયમ અંદર લાવવા પ્રયત્ન થઈ રહ્યો છે. વાત સાચી? એવું કરી શકાય કે જેથી કોઈની મંશા ખરાબ હોય, દીકરીના મા બાપની જમીન ઉપર એની દાણત ખરાબ હોય તો એને રોકી શકાય.
આમ તો શું છે કે હિન્દુ સક્સેશન એક્ટ મુજબ બાય બર્થ વડીલો પાર્જિત જમીન હોય તો એમને એનો અધિકાર મળી જ જતો હોય છે, કોઈ રોકી શકે નહીં. એમાં સરકાર પણ કઈ કાયદો આવું બનાવ્યું મને લાગે છે ત્યાં સુધી બનાવી નહીં શકે, કારણ કે આખું સક્સેશન એક્ટ આખો બદલવો પડે, વારસાઈદારો બદલવો પડે એના માટે, અને એ અઘરું છે. પરંતુ જો પોતાના પિતાની સ્વપાર્જિત મિલકત હોય અને એમાં એના બે દખલ તો ઇઝીલી કરી શકે છે. એના પિતા આવા લગ્ન કરે છે ભાઈ, તો છાપામાં જાહેર નોટિસ આપણે વાંચતા હોઈએ છીએ કે ભાઈ દીકરી કે દીકરો મારા કાયમ નથી અને આંતરરાજ્ય લગ્ન કરેલા છે, તો એમાં અમારે મિલકતમાંથી એના બે દખલ કરીએ છીએ, હવે પછી કોઈ અધિકાર રહેશે નહીં, અમારા નામે કોઈ વ્યવહાર કરે તો કરવા નહીં. આવી જાહેર નોટિસ આપે છે અને પછી દીકરા દીકરીઓ આવા દાવા કરતા હોય છે મિલકતમાં ભાગ લેવા, પરંતુ સ્વપાર્જિત હોય તો કશું મળે નહીં. એ જયારે પિતાની પોતાની સંમતિથી, માતા કે પિતા પોતાની નામે મિલકત હોય તો એ પોતાની સંમતિથી ગમે તે રાખી શકે છે XYZ ને. પરંતુ વડીલો પાર્જિત હોય તો આમાં બહુ અઘરું છે. વડીલો પાર્જિતમાં એનો ભાગ જે પોસાતો હોય 1/3, 1/2, 1/5, એ જે રીતે ભાગ પોસાતો હોય એ પોસાતો ભાગ એને આપવો જ જોઈએ, એને અલગ મૂકી દેવો પડે છે. અને જયારે આવી મિલકતો વેચાતી નથી અને સક્સેશન એક્ટ મુજબ એના જે પ્રોબ્લેમો ઉભા થાય છે, વારસાઈ ધારાના પ્રોબ્લેમ ઉભા થાય છે, તો એને બિનઅવેજી ફાળગત ઇલેક્ટ પહેલાથી જ કરાવી દેવો જોઈએ. આવી દીકરીઓ જો હોય તો બિનઅવેજી ફાળગત ઇલેક્ટ રજીસ્ટર કરાવી દેવું જોઈએ કે ભાઈ અમારી આ મિલકતમાં અમારો કોઈ હક અધિકાર નથી, એવું એની જોડે કરાવી અને ત્યાર પછી લગ્ન ન થાય તો એક વ્યાજબી વસ્તુ છે કે ભાઈ ચલો મિલકતના કારણે કઈ સામેવાળા પાત્રએ લગ્ન કરેલા નથી એવું સાબિત થાય અને પછી કોઈ સારી રીતે રહેતા 5-10 વર્ષ થતા હોય તો જયારે મામેરા જીયારા ભરાતા હોય ત્યારે એ પ્રસંગે સહયોગ આપે અને એનો ભાગ એ અલગ વસ્તુ છે સ્વેચ્છાએ. પરંતુ એને બિનઅવેજી ફાળગત ઇલેક્ટ કરી લેવું જોઈએ પછી લગ્ન નોંધવા જોઈએ, એવું મારું તો માનવું છે. આમાં તો બીજો કોઈ રસ્તો નથી આના માટે. પાટણથી ભરતભાઈ ભાગ્યવિતાતા જોડા છે. આ કાયદા જે ઘડાઈ રહ્યો છે, હજુ તો બિલ એનું તૈયાર થઈ રહ્યું છે, વિધેયક તૈયાર રહી છે અને કેબિનેટમાં પસાર થયા પછી એ અંગે આગળ વટહુકમ બહાર પાડે છે કે કાયદો બને છે, એ પછીનો પ્રોસિજર છે. ભરતભાઈ, આ વિશે તમે શું કહેવા માંગો છો? તમારો શું અભિપ્રાય છે? આમ તો સૌ પ્રથમ તો લાલજીભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે ખોટી લગ્ન નોંધણી થાય છે એના વિરોધી છે, અને એમની વાત અમુક સાચી પણ છે કે છોકરીઓને ભરમાવવામાં પણ આવે છે, ફોસલાવવામાં પણ આવે છે. મારી પર રોજના 60-70 કોલ આવે છે મારા સોશિયલ મીડિયાના દ્વારા. પરંતુ આ જે થઈ રહ્યું છે કે ભાઈ સુધારો લાવવો જોઈએ તો ચોક્કસ બધા સમાજ સાથે છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ એવું ન ઈચ્છે કે એની દીકરી મા બાપની સંમતિ વગર બીજી જગ્યાએ લગ્ન કરી લે, એનું પાત્ર સારું ન હોય તો સીધી વસ્તુ છે કે છોકરી પાછી આવે, છૂટાછેડા થાય, હેરાન થાય, આખી જિંદગી એને પ્રોબ્લેમમાં રહેવું પડે. તો મા બાપ ખૂબ સારું વિચારે છે, પરંતુ આ કાયદો આવે તો નુકસાન પણ છે, કેમ કે તમે કહ્યું કે બે પાસા વિચારવા પડે. આપણે આમ તો જે અલગ અલગ ધર્મના લોકો લગ્ન કરતા હોય ત્યારે સીધી વસ્તુ છે કે હમણાં સરે વાત કરી કે 30 દિવસનો નોટિસ પીરિયડ પણ હોય છે. જો એમાંય નોટિસ ફાળવામાં આવે છે અને પાછળથી લગ્ન થઈ જતા હોય છે અલગ અલગ ધર્મના સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે, તો બધી હિન્દુ મેરેજ એક્ટ છે એ અંતર્ગત જો જે જગ્યાએ લગ્ન થયા હોય ત્યાં નોંધણી કરી શકાય. એટલે બધા લોકો ફાયદો ઉપાડે કે ભાઈ કોઈ પણ જગ્યાએ જ્યાં મંદિર છે ત્યાં બતાવી દેવાનું અને લગ્ન કરી દેવાનું. તો આવી રીતે ઘણી બધી ખોટી લગ્ન નોંધણી પણ થઈ છે. એટલે કાયદો આવે તો ખૂબ સારું છે, પરંતુ એનાથી સ્વતંત્રતાનો જે અધિકાર છે આપણા બંધારણ પ્રમાણે એને ચોક્કસથી નુકસાન થશે. એટલે થોડું ક્રિટિકલ પડશે, કેમ કે બંધારણ પ્રમાણે પોતાનો જીવન સાથી, લગ્ન સાથી ચૂનવાનો દરેકને અધિકાર છે, તો પછી એ અટકી જશે. પરંતુ જો કાયદો કદાચ આવી પણ ગયો તો આપણે બીજી વાત કરીએ કે 18 વર્ષથી ઉપરનું વ્યક્તિ પુખ્ત વયનું છે, એ પોતાની જાતે નિર્ણય લઈ શકે છે, તો શું એ વિધાઉટ લગ્ન વગર બીજી વ્યક્તિ સાથે નહીં રહે? તો આ પણ પ્રશ્ન ઉભો થાય છે કે ખરેખર કેવી રીતે આનું પ્રોપર સોલ્યુશન આવશે. લાલજીભાઈ, લિવ ઇન રિલેશનશીપમાં કોઈ રહે સાથે તો કેવી રીતે અટકાવી શકાય આ કાયદાથી? કેવી રીતે રોકી શકતો? અને બીજો 18 વર્ષની ઉંમર થાય એટલે જો મત આપવા માટે અધિકારી બને છે, કોણ સાચો ઉમેદવાર છે, કોણ ખોટો ઉમેદવાર છે નક્કી કરવાનો એને અબાધિત અધિકાર મળે છે, તો પોતાના પાત્ર માટે કેમ અધિકાર નહીં? આ કાયદાથી બીજા પણ પ્રશ્નો ઉભા થઈ શકે છે એવું આપને લાગે છે? જુઓ, પહેલા તો જે દીકરીઓ માટેની 18 વર્ષની ઉંમર છે એની અમે માગણી 21 વર્ષની એટલા માટે કરી છે કે 18 વર્ષની દીકરીએ એ 12મા ધોરણની પરીક્ષા આપેલી દીકરી કહેવાય, એને સંસાર એટલે શું ખબર ના હોય. બીજું જે અસામાજિક તત્વો હોય છે, લુખાઓ હોય છે, એ લોકો 15 વર્ષની દીકરીથી લઈ 18 વર્ષની થાય ત્યાં સુધી એને ફસાવે છે. અને જેવી 18 વર્ષની થઈ જાય, મોટા ભાગના તમે પ્રેમ લગ્નો જોજો, એ 18 વર્ષ પછીથી 18 વર્ષ 1 અઠવાડિયું અથવા મહિનો અથવા 19 વર્ષ આમાં લગ્નો થઈ ગયેલા આવતા હોય છે દરેક જ્ઞાતિમાં. તો આવી 18 વર્ષની ઉંમર જો તમે બદલવામાં 21 વર્ષ છોકરા જેટલી કરવામાં આવે તો એને ખબર પડે કે મારો પતિ કેવો હોવો જોઈએ, મારા માતા પિતાના વિરુદ્ધમાં કેમ લગ્ન કરવાની વાત કરે છે. આ બધું નોલેજ એમનામાં આવે અને સારી રીતે એ એના સાથે રહી શકે.
એટલે ઉંમરની વાત છે. જે પણ નિયમો અમે સરકારને બદલવા માટેની જે વાત કરી છે કે માતા પિતા કે લોહીનો સંબંધ હોય એમની સહી કરવામાં આવે, આધાર કાર્ડના એડ્રેસ ઉપર એમને લગ્ન કરવામાં આવે, તો એનાથી માતા પિતા અને દીકરી બેનો નજીક આવવાની વાત થાય પ્રેમ લગ્નની બાબતમાં. બાકી અત્યારે કાયદાનો દુરુપયોગ કરીને જે ગુજરાતની અંદર અમે એસપીજી દ્વારા જે લગ્ન કમ્પાઉન્ડ પકડ્યા છે, તમે જો હજારોની સંખ્યામાં છે, તો એમાં માતા પિતાને સીધો પ્રેમ લગ્નનો લેટર આવે ત્યારે ખબર પડે કે આ મારી દીકરી મહેસાણાની હતી, રાજકોટમાં કેવી રીતે પરણી ગઈ. તો આ બધી વસ્તુમાં જરૂરી છે કે માતા પિતા નજીક આવે, દીકરી તરીકે માતા પિતાને વાત કરવામાં આવે અને માતા પિતા સમજી અને કોઈ પણ જ્ઞાતિના દીકરાને સમજીને જો આ કરવામાં આવે તો ચોક્કસ આમાં સફળતા મળી શકે. બાકી જે અત્યારે અમારી ઉપર ફોન આવી રહ્યા છે, તમામ આગેવાનો અત્યારે બચારા પીડામાં છે કે ભાઈ કેવી રીતે આ લગ્ન અટકાવી શકીએ આપણે, કારણ કે દરેકને એટલા બધા ફોન આવતા હોય. બીજું, જેને દીકરીને જન્મ આપવો છે એ પણ વિચારે છે કે જો દીકરી આવી તો એને આપણે કેવી રીતે બચાવી શકીશું. આવો ગંભીર પ્રશ્ન છે. એટલે વહેલામાં વહેલી તકે, ખરેખર મોડું થઈ ગયું છે, સરકારને નિર્ણય લેવો જોઈએ અને ચોક્કસ કાયદામાં સુધારો કરવો જોઈએ. નિર્ણય લઈ પણ રહી છે. હું અશ્વિનભાઈ પાસે આવીશ. અશ્વિનભાઈ, સોશિયલ મીડિયાના યુગમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. છોકરીને ભટકાવી દેવા માટે, દીકરીને ભટકાવી દેવા માટે, દીકરીને સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ તરીકે મોકલીને આવા અનેક રીતે અનેક પ્રકારના ધંધા ખોટા ચાલતા હોય છે. અને માસૂમ દીકરી જે ઓછી એ લાગણીશીલ હોય છે, વધારે પડતી ભાવનાશીલ હોય છે, એ ફસાઈ જતી હોય છે અને ઓછી સમજણ હોય છે. તો આ સમયનો ગાળો એવો હોય છે કે દીકરીઓને ફસાવવા માટેનું એક જબરજસ્ત રેકેટ ચાલતું હોય છે. આ કાયદો રક્ષણ આપશે આપણી દીકરીઓને કે જેથી હવે કોઈ લેભાગુ લોકો એમની જાળમાં એને ફસાવે નહીં. સોશિયલ મીડિયા ઉપર પણ જેમ રીતે ઓસ્ટ્રેલિયામાં નક્કી થયું કે 18 વર્ષનો દીકરો કે દીકરી ન થાય ત્યાં સુધી સોશિયલ મીડિયાનું પોતાનું એકાઉન્ટ ખોલી નહીં શકે અને મોબાઈલ ન વાપરી શકે. આવું આ પ્રકારનો જો નિયમ કરી શકાય, એ પણ કાયદો સુધારો કરવાની જરૂર છે એમ નથી લાગતું. કારણ કે ભટકી નાખવાના, દીકરીને ભટકાવવાના પ્રયાસો સોશિયલ મીડિયા પર સૌથી વધુ થાય છે. હા, અશ્વિનભાઈ, લોભ લાલચ અને પ્રલોભન આપીને સલીમમાંથી સુરેશ બની અને લોકો પ્રેમ જાળમાં ફસાવતા હોય અને વિધર્મી યુવકોના હાથમાં આવી આપણી દીકરી ભોળી પારેવડા જેવી દીકરી ફસાતી હોય છે. તો એવા જ સમયમાં આપણે સરકારે ઉંમરમાં પણ, લગ્નના ઉંમરમાં પણ વધારો કરવો જોઈએ. લાલજીભાઈ કીધું એમ 18 વર્ષથી થઈ અને 21 વર્ષ કરવું જોઈએ. પુરુષ ને સ્ત્રી જો સમવડી સરખા ગણતા હોય, ખભે ખભો મિલાઈને કામ કરતા હોય આ જમાનામાં, અને આયેલા હાઈટેક યુગમાં, તો 18 વર્ષની જગ્યાએ 21 વર્ષ કરે કે 18 વર્ષ તો 12મું પાસ થઈને નીકળી હોય અને પોતાને ખબર ના હોય લગ્ન શું છે, સંસાર શું છે. લાલજીભાઈની વાત સાચી છે, અમે સહમત છીએ અને 18 વર્ષની જગ્યાએ 21 વર્ષ કરવા માટે અમે ઠરાવ કરીને સરકારને મોકલી આપ્યા છે સમાજના. પરંતુ જો સરકાર આ બાબતમાં ધ્યાન લે તો એ આખી એક વોટ બેંક આખી ઊભી થયેલી જે છે 18 વર્ષની, એના ઉપર પણ ક્યાંક પ્રશ્નો ચિહ્ન લાગે. એટલે આ બધી પરિસ્થિતિ જોતા ક્યાંક 18 થી 21 વર્ષ થાય એવા લાગતા નથી, પરંતુ ખાલી મા બાપને એક નોટિસ મોકલી અને સરકાર સંતોષ માને એવું આ તબક્કે લાગે છે. પણ આટલું બી થાય છે તો મા બાપ પણ જાગૃત થશે કે મારી દીકરી કોની જોડે પરણી રહી છે, ક્યાં પરણી રહી છે, કઈ જગ્યાએ લગ્ન નોંધાય છે. તો એ કદાચ ઘરમેળ સમાજમાં આગેવાનો મોભીઓ બોલાવી અને એની દીકરીને માઇન્ડ વોશ કરી અને સમજાવી, સામાજિક જે મોટિવેશન સ્પીકરો હોય છે એમને પણ બોલાવી અને આમાં ભાગ લઈ શકે. વિશ્વ હિન્દુ પરિષદ પણ આમાં, દુર્ગા વાહિની પણ આમાં જે મદદ કરે છે બધાને. અને આ જે વિધર્મીઓને જતો અટકાવો, તો દીકરીઓ અટકે છે, આપણી ઘણી બધી દીકરીઓ અટકી ગઈ છે. અત્યારે જાગૃત સોશિયલ મીડિયામાં પણ જાગૃતિ ફેલાઈ છે. માનનીય હર્ષ સંઘવી સાહેબ, ભૂપેન્દ્રભાઈ આની પાછળ પડ્યા છે. અને આ વિધર્મીઓ જે લોભ લાલચના સલીમમાંથી સુરેશ બની લગ્ન કરે છે, એની ઉપર તો ઘણા કેસો થાય છે. અને મેં ઘણી બધી છોકરીઓ, આ દીકરીઓ છે એ આપણી પાછી લાવી છે આમાંથી તો. અને બધી પણ એ રિહેબિલિટેશન નો પ્રશ્ન છે, એને ફરીથી સામાજિક પુનઃ માળખામાં ગોઠવવાની વાત હોય કે પછી એને દીકરીને ઘરમાં અપનાવવાની વાત હોય, તો બધી ઘણી બધી ઝુંબેશ ઉપાડવી પડે છે. સામાજિક સંસ્થાઓએ આમાં આગળ આવવું પડશે અને આવી પાછી આવેલી દીકરીઓને સમાજમાં પુનઃ સ્થાપના કરવી પડશે. 18 વર્ષથી 21 વર્ષની વય કરવા માટે પણ લડવાનું છે લાલજીભાઈ આપણે તો. અને આ જે બંધારણીય અધિકાર છે, વારસાઈ સક્સેશન એક્ટમાંથી એનો હક કાઢી નાખવાનો પણ એમાં પણ લડવાનું છે આપણે. એમાં પણ લડવાનું છે. અને આપણે સમાજમાં જાગૃતિ ફેલાવાનું કામ આપણું છે લાલજીભાઈ. તો આપણે બહુ પોઝિટિવ રહીને આ બધું કાર્ય આખું ઝુંબેશ ઉપાડીને સરકારને મદદ કરીએ. હું ભરતભાઈ પાસે આવીશ. ભરતભાઈ, ભારતીય દંડ સંહિતાના બદલે ભારતીય ન્યાય સંહિતા કરી દેવામાં આવે છે અને અમિતભાઈએ જબરજસ્ત મોટી ચેલેન્જ ઉપાડી દીધી અને સક્સેસ રીતે એમને બહાર કરી. ઘણા જૂના કાયદાઓને દફનાવી દીધા અને નવા કાયદાઓને નવું સ્વરૂપ આપીને સમયની માંગ પ્રમાણે અમિતભાઈએ આખા કાયદાઓમાં સુધારાઓ પણ એટલા જ લાયા છે. મુદ્દો એટલો જ છે કે
હવે જો આ ઓસ્ટ્રેલિયાની જેમ 18 વર્ષ પછી જ મોબાઈલ હાથમાં આપવામાં આવે, એનું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ ખોલવા દેવામાં આવે, કારણ કે હવે તો અમેરિકા એમ કે છે કે તમને વિઝા આપતા પહેલા તમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ અમારી ચેક કરવા પડશે. તો આ બધી પરિસ્થિતિને જોતા ઘણા બધા ધરમૂળથી ફેરફારો, આ કાયદો તો જે બદલાશે, બદલાશે કરતા સુધારો થશે, એ તો એક પાસેરાની પૂની છે. ઘણા બધા ફેરફારો કરવા પડશે આવનારા સમયમાં. આપ સમજ છો કે જરૂર પડે બધા જ ફેરફારો કરવા જોઈએ આજની પેઢીની સલામતી માટે. સાચી વાત છે. પરિવર્તન સંસારનો નિયમ છે, ચોક્કસથી બદલાવું છે ને. કે જેમ સોશિયલ મીડિયામાં તમે કહ્યું ને કે ઓસ્ટ્રેલિયામાં આવું થયું છે, તો આજે મેં ઘણા સંજોગોમાં મારી પાસે કેસીસ આવતા હોય છે જેમાં મોજ અને સ્નેપચેટ લોકો વાપરતા હોય, દૂર દૂર રહેતા હોય ને આ રીતે કનેક્ટ થતા હોય છે ને, ન જાન ન પહેચાન મેં તેરા મહેમાન, એટલે કે આ રીતે લગ્ન કરી લેતા હોય છે અને પાછળથી છોકરીઓએ ઘણું બધું ભોગવવું પડે છે. ઘણા કોર્ટ મેરેજ કરેલી છોકરીઓ મારી પાસે આવે છે કે જેમને ફોટા અને વિડીયો લોકો વાયરલ કરતા હોય છે, એટલે કે જે એમનો સાથી મિત્ર હોય વાયરલ કરવાની ધમકી આપતો હોય છે ને પછી ઘણા બધા ઇસ્યુ થાય છે. એટલે ખૂબ સરસ અત્યારે આ જે ચાલી રહ્યું છે, ભાઈ બદલાવ આવવો જોઈએ તો ચોક્કસથી બદલાવ આવવો જોઈએ, પણ ધ્યાન રાખવું પડે કે એની સ્વતંત્રતા હણાય નહીં અને દેશ અને સમાજ બધાને ફાયદો થાય. ચોક્કસ આશા રાખીએ કે કાયદામાં એવા સુધારા આવશે, એવા ફેરફારો થશે કે જે ભાવિ પેઢીની સલામતીની ચિંતા કરશે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. જેમ ભરતભાઈએ કીધું એમ સમયે સમયે ફેરફારો થવા જોઈએ, અને એમાં આપણી દીકરીઓની ખાસ ચિંતા એમાં સમાયેલી છે. આ કાયદામાં જે ફેરફારો થશે તેમાં આશા રાખીએ કે સમાજના તમામ વર્ગો આ કાયદાનો ગહન અભ્યાસ કરીને એટલો જ ઉમટકાભેર આવકારે, સ્વીકારે, એ પણ જરૂરી છે. અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ. આથી પાવર પ્લે કાર્યક્રમ આજની વાત. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.